નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 23/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં છે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોયા છે તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો ચાંદીની બજાર સૌપ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 26,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો અને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ આજે જોવા મળી નથી। પરંતુ ચાંદીની બજારમાં આમ જોવા જઈએ તો છેલ્લા 2 સપ્તાહની અંદર સારી એવી તેજીનો માહોલ જોવા મળી ગયો છે, કારણ કે 2,30,000 નજીક બજાર હતી અને ત્યારબાદ અત્યારે વધીને 2,50,000ની સપાટી ક્રોસ કરી ગઈ છે। ત્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,955 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,19,940 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,49,550 અને 100 ગ્રામ સોનું 14,95,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો વૈશ્વિક લેવલે સ્થિતિ થોડી ડામાડોળ જોવા મળી રહી છે, જેના પગલે બજારે છે તે તેજીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, કારણ કે વૈશ્વિક મહાસત્તા દેશો છે અમેરિકા, ચીન, જાપાન સહિતના દેશોમાં અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। ત્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 16,314 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,30,512 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,63,140 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 16,31,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 15,200 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો આ પરિસ્થિતિ બગડતા લોકો છે તે સેફ હેવન તરીકે મતલબ કે એક સુરક્ષિત રોકાણ તરીકે સોનાને માની રહ્યા છે, જેના પગલે સોનું ખરીદી રહ્યા છે। તો અન્ય તરફ 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,237 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 97,896 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,22,370 અને 100 ગ્રામ સોનું 12,23,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો વૈશ્વિક પરિસ્થિતિઓમાં સ્થિતિ થોડી વિકટ બની છે અને અનેક અર્થવ્યવસ્થાઓ છે મહાસત્તા દેશોની, તેમાં સ્થિતિ ડામાડોળ બની ગઈ છે, જેના પગલે સુરક્ષિત રોકાણ તરફ રોકાણકારો વળ્યા છે, જેના પગલે સોનાની બજારમાં થોડો તેજીનો ચમકારો છેલ્લા અમુક દિવસોથી જોવા મળી રહ્યો છે। વૈશ્વિક લેવલે પણ અમુક કારણો જવાબદાર છે, જેમાં ડોલરની નબળાઈ તેમજ ખાસ કરીને ફેડ દ્વારા રેપો રેટ જે વ્યાજદર છે તેમાં પણ આગામી સમયમાં ફેરફારની શક્યતાઓ અને ડોનાલ્ડ ટ્રમ્પના વિવિધ નિર્ણયો છે તે માર્કેટ ઉપર સીધી અસર કરી રહ્યા છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ જોઈએ તો 95 રૂપિયા 70 પૈસા નજીક ડોલર સામે રૂપિયો છે અત્યારે મૂવમેન્ટ કરી રહ્યો છે, મતલબ કે ફરી એકવાર ડોલર સામે રૂપિયો મજબૂત થયો હતો તે ફરી એકવાર નબળો પડી અને 96 રૂપિયા તરફ આગળ વધી રહ્યો છે અને હવે ફરી એકવાર ટૂંક જ સમયની અંદર 96 રૂપિયાની સપાટી ટચ કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। ધન્યવાદ।